મોક્ષ માટે મરવાની જરૂર નથી, વ્યક્તિએ ખૂબ જ કાળજીપૂર્વક જીવવાની જરૂર છે. જય શ્રી રામ. ભગવાનની ભક્તિ વિના મોક્ષનું સુખ રહેતું નથી. ફૂલ એકાંતમાં ખીલે છે, વ્યક્તિના અંતરાત્માનું ફૂલ પણ એકાંતમાં જ ખીલે છે. દરેક વ્યક્તિએ તેમના એકાંતનું ધ્યાન રાખવું જોઈએ. જય શ્રી રામ. ભક્તિ એક ટેકનિક છે, ભજનોના ભવ્ય મહેલમાં પ્રવેશવાની પદ્ધતિ છે. એવરેસ્ટ મેળવવા માટે સ્પર્ધા જરૂરી છે. કૈલાસ પહોંચવા માટે શ્રદ્ધાની જરૂર છે. ગીતામાંથી જ્ઞાન મળ્યું, રામાયણમાંથી રામ. ભાગ્યથી હિન્દુ ધર્મ મળ્યો અને ભાગ્યથી હિન્દુસ્તાન. જય શ્રી રામ. મોક્ષ એ બે અક્ષરવાળો શબ્દ છે, જેમાં મો એટલે આસક્તિ અને મોક્ષ એટલે ક્ષય અને વિનાશ. આપણા જીવનમાં ધીમે ધીમે આસક્તિનો નાશ થવો જોઈએ અને તેને ઓછો કરવો જોઈએ. તેને મોક્ષ કહેવાય. જો 5 વસ્તુઓની માત્રા ઓછી થવા લાગે તો સમજવું કે મોક્ષ આવવાનો છે. વસ્તુ જો ઘણી વસ્તુઓ પ્રત્યેનો લગાવ ઓછો થવા લાગ્યો. મોહ જો સંપત્તિ એકત્ર કરવાની વૃત્તિ ઘટવા લાગી. વિષય જો ધીમે ધીમે વિષયો પ્રત્યે ઉદાસીનતા આવી. વ્યક્તિ જો એકાંતમાં સુખ મળવા લાગ્યું. વિચાર જો વિચારો ઓછા થવા લાગ્યા. ધર્મ કોઈ પણ હોય, સારા માણસ બનો, કેમ કે હિસાબ તમારા કર્મનો થશે, ધર્મનો નહીં. હે તાત, કામ, ક્રોધ અને લાલચ આ ત્રણેય ખરાબ આદતો ખૂબ જ તાકાતવર છે. આ આદતો મોટા મોટા જ્ઞાની લોકોના મનને પણ બેચેન અને અશાંત કરી દે છે. તેનાથી બચવું જોઈએ છે. જે કર્મને સમજે છે એને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી. કર્મ એ જ ધર્મ. સત્ય બૌદ્ધિક ન હોવું જોઈએ, બલકે સત્ય દિલથી હોવું જોઈએ. જય શ્રી રામ. कहां से आया कहां जाओगे, खबर करो અને તનકી. કોઈ સદગુરુ મિલે તો ભેદ બતાવે, ખુલી જાય અંતર ખિડકી. ચિંતા કરનાર માણસ ધાર્મિક નથી. ધાર્મિક માણસ ક્યારેય ચિંતા કરતો નથી. જો તમે ચિંતા કરો છો તો ધાર્મિક વસ્ત્રોમાં અધાર્મિકને સમજવું છુપાયેલું છે. મીરાની ગાયકીમાં કૃષ્ણનો અવાજ હતો. જય શ્રી રામ. ભગવાન આપણને દેખાતા નથી, તેથી તે મૂલ્યવાન છે. જય શ્રી રામ. સારા અને ખરાબ કાર્યો માનવી જ કરે છે, એટલા માટે તેને સારા નરસા ફળ પણ મળે છે. તે જેવા કાર્યો કરે છે તેવા જ તેને ફળ મળે છે. આ સંસાર તો માયાજાળ છે, એમાં જો કોઈ એકવાર ફસાઈ ગયો તે કદી બહાર નીકળી શકતો નથી. એ ન ભૂલવું જોઈએ કે માનવ માત્ર કર્મો કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ ફળ ભોગવવામાં તે સ્વતંત્ર નથી. મહાદેવ હર. વિચાર કરો, ભગવાન ક્યાં છે? 108 મણકાની માળા ફેરવતી વખતે મન ભટકે છે, પણ 500ની નોટનું બંડલ ગણતી વખતે મન સ્થિર રહે છે.